સુરત શહેરના શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ। કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે સુરતને 34 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપવામાં આવી। આ પ્રસંગે શહેરની 9 સરકારી શાળાઓનું લોકાર્પણ અને સથાણાની નવી શાળાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે, જેને જોઈને વિપક્ષી નેતાઓ પોતાના શીશ મહેલ પણ ભૂલી જશે। સી આર પાટીલે વધુમાં કહ્યું કે દેશભરની મહાનગરપાલિકાઓ દ્વારા ચાલતી શિક્ષણ સમિતિઓમાં સૌથી ઉત્કૃષ્ટ શિક્ષણ સુરત શહેરમાં આપવામાં આવે છે। તેમણે વાલીઓને અપીલ કરી કે બાળકોના માત્ર રિપોર્ટ કાર્ડ પર સહી કરવાના બદલે શિક્ષકોને રૂબરૂ મળીને બાળકની પ્રગતિ અને ક્ષમતા વિશે ચર્ચા કરે। સાથે જ બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતગમતના મેદાન તરફ વાળવા પણ જણાવ્યું। સી આર પાટીલે કહ્યું કે ખેલ મહાકુંભ થકી લાખો વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મેળવ્યા છે। હવે રમતગમત માત્ર મનોરંજન નથી પણ શ્રેષ્ઠ કારકિર્દીનો વિકલ્પ બની છે। બાળકોને યોગ્ય શિક્ષણની સાથે સંસ્કાર આપવા પણ જરૂરી છે। શિક્ષકો માત્ર શિક્ષણ નથી આપતા પણ બાળ ઘડતર અને સમાજ સુધારણાનું કામ કરે છે। તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે સુરત પાલિકાની શાળાઓમાં હાલ 2,10,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 5,000થી વધુ શિક્ષકો સેવા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર, કુપોષિત બાળકો માટે વિશેષ આહાર, 2 જોડી યુનિફોર્મ અને બૂટ મોજા જેવી ઉચ્ચ સુવિધાઓ પણ આપવામાં આવે છે। શિક્ષણના સુધરેલા સ્તરને કારણે હવે વાલીઓ ખાનગી શાળાઓમાંથી બાળકોને પાલિકાની સ્કૂલોમાં પ્રવેશ અપાવી રહ્યા છે। પાલિકાની સ્કૂલોના વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર, વકીલ અને વૈજ્ઞાનિક બની રહ્યા છે। કાર્યક્રમના અંતે સી આર પાટીલે સારા શિક્ષક માટે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને મેયર અને શિક્ષક ટીમનો આભાર માન્યો હતો।